હલો મિત્રો, તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ટેટ 1 અને 2માં આવતો મહત્ત્વનો ટોપિક વિકાસ ડેવલપમેન્ટ. એમાં સંપૂર્ણ માહિતી અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પણ સાથે સાથે જોતા જઈશું. જેમ કે જુઓ, વિકાસનો અર્થ થાય છે સમગ્ર દેહતંત્રમાં થતા ગુણાત્મક અને વિધાયક ફેરફારો. આને કહેવાય વિકાસ. હવે અલગ અલગ જે એક્સપર્ટ છે, મનોવૈજ્ઞાનિકો છે એમને અલગ અલગ વ્યાખ્યાઓ આપી હતી. જેમ કે સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. આક્રો અને ક્રો એમને આ વ્યાખ્યા આપી હતી. એલિઝાબેથ હાર્લોકના મતે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રયત્નાત્મક ફેરફારો એટલે વિકાસ. સ્કિનરના મત મુજબ વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે સતત ચાલતી રહેતી પ્રક્રિયા એને વિકાસ કહેવાય. જેમ કે આપણને તો ખબર જ છે ને મિત્રો, વૃદ્ધિ અમુક વર્ષે અટકી જાય, 18, 20, 21 વર્ષની આજુબાજુ વૃદ્ધિ અટકી જાય. મતલબ આપણા હાડકામાં ફેરફાર થાય, જે આપણી હાઇટ વધે છે, એ બધી વસ્તુ વૃદ્ધિમાં આવે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. બાળ વિકાસના લક્ષણો તો વ્યાપક પ્રક્રિયા, ગુણાત્મક અને પરિણાત્મક ફેરફાર, જેમાં વૃદ્ધિ એ પરિણાત્મક ફેરફાર છે. જેમ આપણે કીધું ને, જેમ કે વજન ઊંચાઈ વધવી, જેને માપી શકાય, એ વૃદ્ધિ કહેવાય. ઓકે. જ્યારે વિકાસ એ ગુણાત્મક છે, જેમ કે કાર્યક્ષમતા, સમજણ, કૌશલ્ય, આ બધું આપણે કહેવાય ને વિકાસમાં આવે. તો આ વૃદ્ધિ વિકાસ વચ્ચેની જે વસ્તુ છે, જે દિવાલ છે, જે તફાવત છે, એ આપણે સમજવી પડશે. વૃદ્ધિ એટલે ઊંચાઈ, વજન, આ જેમ કે અમુક વર્ષે અટકી જાય એને કહેવાય વૃદ્ધિ. અને વિકાસ એ નિરંતર ચાલે, જેમ કે કૌશલ્ય એ આપણે શીખવાનું તો આજીવન ચાલુ રાખીએ છીએ, એટલા માટે એને શું કહેવાય? વિકાસ. કાર્યક્ષમતા, સમજણ, આ બધું વિકાસમાં આવે. સતત પ્રક્રિયા, વિકાસ એ ક્યારે ન અટકતી સતત ચાલતી પ્રક્રિયા છે, જે જીવન પર્યંત ચાલે છે. આગાહી શક્ય છે. બાળકના વર્તમાન વિકાસના દર અને લક્ષણોને જોઈને તેના ભવિષ્યના વિકાસની ચોક્કસ આગાહી કરી શકાય છે. તો આ બધા લક્ષણો છે મિત્રો. બહુમુખી પ્રક્રિયા, વિકાસ વિવિધ દિશાઓમાં અને એકથી વધુ પાસાઓમાં એકસાથે થતો જોવા મળે છે. હવે બાળ વિકાસના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ઓફ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. સતત વિકાસનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ કમ્યુનિટી. વિકાસ અચાનક થતો નથી, તે ગર્ભધારણથી લઈને મૃત્યુ સુધી ધીમે ધીમે અને અવિરતપણે ચાલતી પ્રક્રિયા છે. બાળકમાં દેખાતો કોઈ પણ મોટો ફેરફાર એ વર્ષોની સતત પ્રક્રિયાનું પરિણામ હોય છે. વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ. દુનિયાના કોઈ પણ બે બાળકોનો વિકાસ બરાબર એક સરખો હોતો નથી. એ તો છે મિત્રો કે અલગ અલગ બાળકો છે તો એનો વિકાસ અલગ જ હોય, એની શીખવાની ક્ષમતા અલગ હોય, બધું જ અલગ અલગ હોય. જોડિયા બાળકોમાં પણ શારીરિક કે માનસિક વિકાસનો દર અને પદ્ધતિ અલગ અલગ જોવા મળે છે. મતલબ કે ભલે એ જોડિયા બાળકો છે, એકસાથે જન્મેલા, પણ એનો પણ શારીરિક કે માનસિક વિકાસનો દર જે છે એ અલગ અલગ હોઈ શકે. વિકાસની દિશાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ડાયરેક્શન. આ સિદ્ધાંત મુજબ વિકાસ એક ચોક્કસ દિશામાં આગળ વધે છે, જેના બે મુખ્ય પ્રકાર છે. જેમાં મસ્તકાનુક્રમી વિકાસ અને જેમ કહેવાય ને માથાથી પગ તરફ જાય છે. આ વિકાસ કઈ તરફ? કે માથાથી પગ તરફ. બાળક પહેલાં માથું સ્થિર રાખતા શીખે છે, પછી ધડ પર કાબૂ મેળવે છે અને છેલ્લે પગ વડે ચાલતા શીખે છે. આને કહેવાય માથાથી પગ તરફ મસ્તકાનુક્રમી વિકાસ એને કહેવાય છે. પછી કેન્દ્રથી પરિધ તરફનો વિકાસ, એટલે આમાં વિકાસ શરીરના કેન્દ્રથી શરૂ થઈને બહારના અંગો તરફ, દાખલા તરીકે હૃદય અને કરોડરજ્જુનો વિકાસ પહેલાં થાય છે અને આંગળીઓ પર કાબૂ છેલ્લે આવે છે. સામાન્યથી વિશિષ્ટતાનો સિદ્ધાંત. બાળક કોઈપણ કાર્યમાં પહેલાં સામાન્ય પ્રતિભાવ આપે છે અને પછી જ ચોક્કસ કે વિશિષ્ટ ક્રિયાઓ કરે છે. જેમ કે બાળક રમકડું પકડવા પહેલાં આખો હાથ લંબાવે છે અને સમય જતાં તે માત્ર આંગળીઓથી નાની વસ્તુઓ પકડતા શીખે છે. આને સામાન્યથી વિશિષ્ટ કહેવાય. પરસ્પર સંબંધનો સિદ્ધાંત. બરાબર. વિકાસના તમામ પાસાઓ શારીરિક, માનસિક, સામાજિક એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
જો બાળકનો શારીરિક વિકાસ નબળો હોય તો તેની નકારાત્મક અસર તેની માનસિક અને સામાજિક વિકાસ પર પણ પડે છે. એકીકરણનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇન્ટિગ્રેશન. બાળક પહેલાં શરીરના આખા અંગનો ઉપયોગ કરતા શીખે છે, પછી તેના નાના નાના ભાગ અને અંતે બધા ભાગોનું સંકલન કરીને કાર્ય કરતા શીખે છે. સાયકલ ચલાવતી વખતે હાથ, પગ અને આંખનું સંકલન તેનું ઉત્તમ ઉદાહરણ છે. વારસો અને વાતાવરણની આંતરક્રિયાનો સિદ્ધાંત. તો એમાં બાળકના વિકાસ પર માત્ર વારસો કે માત્ર વાતાવરણ અસર કરતું નથી. વિકાસ એ આ બંને પરિબળોની સંયુક્ત આંતરક્રિયા છે, ની નિપજ છે. બરાબર. હવે આપણે ક્વેશ્ચન જોઈશું મહત્વપૂર્ણ. પ્રશ્ન 1 છે, એલિઝાબેથ હરલોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? હમણાં જ આપણે વ્યાખ્યા જોઈ, તો સાચો જવાબ આવશે ગુણાત્મક. અહીંયા જુઓ, હરલોકના મતે વિકાસ ડેવલપમેન્ટ એટલે મુખ્યત્વે ગુણાત્મક ફેરફાર. ગુણાત્મક ફેરફાર એટલે શું? માત્ર કદ અથવા સંખ્યામાં વધારો નહીં, જેને આપણે વૃદ્ધિ કહીએ છીએ, પરંતુ ક્ષમતામાં, વર્તનમાં, સમજમાં અને કાર્ય કરવાની ગુણવત્તામાં બદલાવ આવે છે. એને ગુણાત્મક ફેરફાર કહે છે. ઉદાહરણ પણ આપે છે. બાળક માત્ર ઊંચું થાય તે વૃદ્ધિ કહેવાય. બાળક વધુ સારી રીતે વિચારવા, સમજવા અને સમસ્યા ઉકેલવા લાગે તે વિકાસ છે, ગુણાત્મક ફેરફાર છે. સંક્રાંતિકાળની અવસ્થા એટલે તો તરુણાવસ્થા કહેવાય છે. સંક્રાંતિકાળની અવસ્થા એટલે એવી અવસ્થા જેમાં બાળક બાળપણમાંથી પ્રૌઢાવસ્થા તરફ પરિવર્તન કરે છે. આ અવસ્થાને તરુણાવસ્થા કહેવાય છે. તો તરુણાવસ્થાની મુખ્ય લાક્ષણિકતાઓ પણ બતાવી છે. શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થાય છે. ભાવનાત્મક ફેરફારો જોવા મળે છે. સ્વતંત્ર વિચારવાની શરૂઆત થાય છે. તો આ બધું જ તરુણાવસ્થામાં જોવા મળે છે. સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના કઈ અવસ્થામાં જોવા મળે છે? તો જવાબ આવશે તરુણાવસ્થામાં. સંક્રાંતિકાળની અવસ્થા, જેમ કે અહીંયા વાત કરીને, જુઓ આપણે ફરીથી જોઈ લઈએ. શું કીધું છે? સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના. તો એ આ જ જેમ કહેવાય ને, અહીંયા જુઓ, સ્વતંત્ર વિચારવાની શરૂઆત થાય છે, તો એટલે કહી શકાય. શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું, આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? તો કિશોરાવસ્થામાં. સ્વાવલંબી બનવું આપણે કીધું ને, જુઓ, બાળક ઘણા કામોમાં સ્વાવલંબી બનવા લાગે છે. તો સંપૂર્ણ માહિતી અહીંયા છે. નીચેનામાંથી કોણે વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓની સમજ આપી છે? તો જવાબ આવશે કાર્લ યુંગ. ડી ઓપ્શન. કાર્લ યુંગે માનવ જીવનના વિકાસને વિવિધ તબક્કાઓમાં સમજાવ્યા હતા અને ખાસ કરીને યુવાવસ્થાને મધ્ય વયના માનસિક વિકાસ વિશે વિગતવાર સમજ આપી હતી. તો આ સંપૂર્ણ માહિતી છે. પ્રશ્ન 6, ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા વગેરેનો વિકાસ થાય ત્યારે કયો વિકાસ થયો કહેવાય? આ તો આપણને ખબર જ છે ને, ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા એ શું કહેવાય? તો સાંવેગિક વિકાસ કહેવાય. જુઓ માહિતી. ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા જેવી લાગણીઓ સાંવેગ ઇમોશન્સ કહેવાય છે. એટલે આ પ્રકારના જે વસ્તુ હોય ને, ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા એ સાંવેગિક વિકાસ, ઇમોશનલ ડેવલપમેન્ટ કહેવાય. ભય લાગવો, ગુસ્સો, પ્રેમ, સ્નેહ, ઈર્ષા આ બધું છે. વિકાસને અસર કરતા પરિબળો તો કેટલા છે? 2 છે. કયો? તો જોઈએ. વારસો અને વાતાવરણ. તો બાળકના વિકાસને અસર કરતા મુખ્ય 2 પરિબળો છે, વારસો અને વાતાવરણ. વારસામાં શું આવે? માતા પિતાથી મળતો વારસો એટલે કે એના ગુણો, જેમ કે ઊંચાઈ, રંગ, બુદ્ધિની ક્ષમતા આવે વગેરે. અમુક વખતે આપણે કહેતા હોઈએ ને કે આ છોકરો હોશિયાર છે કારણ કે એના પપ્પા પણ હોશિયાર હતા. તો એ રીતના વાત છે કે આપણે કહેતા હોઈએ કે ભાઈ, આપણે કહેતા હોઈએ છીએ ને કે આ છોકરો હોશિયાર છે કારણ કે એના પપ્પા પણ હોશિયાર છે. તો આ કહેવાય કે એને વારસામાં મળી બુદ્ધિની ક્ષમતા. તો વાતાવરણ બાળકને જે પરિસ્થિતિમાં ઉછેરે છે, ઘર, શાળા, મિત્રો, સમાજ વગેરે, તો આના આજુબાજુ વાતાવરણ કેવું છે એ પણ એના વિકાસ ઉપર અસર કરી શકે છે. પ્રશ્ન 8, તરુણાવસ્થા બીજા કયા નામે ઓળખાય છે? તો આપેલ તમામ: કુમારાવસ્થા, કૌમાર્યાવસ્થા, પૌગંડાવસ્થા. તો આ બધું જ એમાં આવે. તો આ 3 બીજા નામ પણ યાદ રાખવાના તરુણાવસ્થાના. તરુણાવસ્થા જીવનની વસંત છે. આ વિધાન કોનું છે? તો સાચો જવાબ છે ડૉક્ટર પાંડે. જોઈ લઈએ આપણે ડિટેલ.
તો મહત્ત્વની વ્યાખ્યાઓ અલગ અલગ જે વિદ્વાનોએ આપેલી છે એ જોઈ. તો તરુણાવસ્થા એ તોફાન, વંટોળ અને તણાવની અવસ્થા તો કાળ છે, સ્ટેનલી હોલે કીધેલું છે. પછી ડૉક્ટર પાંડે, તરુણ એ જીવનની વસંત છે. આ એક એવી અવસ્થા છે કે જ્યારે વ્યક્તિ નથી હોતી બાળક કે નથી હોતી પ્રૌઢ. તો આ રીતના ડૉક્ટર પાંડે કીધેલું છે તરુણ એ જીવનની વસંત. અલગ અલગ એક્સપર્ટે જે આપેલી છે વ્યાખ્યા. વિનોબા ભાવે, તરુણ એટલે તારક જે સમાજને તારે તે તરુણ. આ વિનોબા ભાવેની વ્યાખ્યા છે, આ જોઈ લેવી બધી. પ્રશ્ન 10, વિકાસની અવસ્થાના ચોથા ક્રમે કઈ અવસ્થા આવે મિત્રો? તો સાચો જવાબ છે તરુણાવસ્થા. અહીંયા બધી જ જે 7 અવસ્થાઓ છે, ગર્ભાવસ્થા, ગર્ભધારણથી જન્મ સુધી, શૈશવાવસ્થા, જન્મથી 5-6 વર્ષની ઉંમર સુધીનો ગાળો, બાલ્યાવસ્થા અથવા તો કિશોરાવસ્થા જેને કહેવાય છે, 5-6 વર્ષથી 12 વર્ષનો સમયગાળો, તરુણાવસ્થા જે ચોથા નંબરે આવે છે 12થી 18 વર્ષનો સમયગાળો, યુવાવસ્થા અથવા પુખ્તાવસ્થા જે 20થી 40 વર્ષનો સમયગાળો હોય છે, પ્રૌઢાવસ્થા 40થી 60 વર્ષનો સમયગાળો અને લાસ્ટમાં વૃદ્ધાવસ્થા 60 વર્ષ પછીનો ગાળો. તો આ 7 અવસ્થાઓ મિત્રો. તો મિત્રો આ 7 અવસ્થાઓ યાદ રાખવાની ક્રમ અનુસાર. તો આને ક્રમમાં આ 7 જે અવસ્થાઓ છે યાદ રાખવી. જીન પિયાજે વિકાસમાં કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? તો સાચો જવાબ આવશે 4. જીન પિયાજે મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા સિલેબસમાં, એને રિલેટેડ બધું કરી લેવાનું. તો જોઈએ, અહીંયા 4 તબક્કા આપણને જોવા મળે છે. જન્મથી 2 વર્ષ સાંવેદનિક કારક જે તબક્કો કહેવાય છે, 2 થી 7 વર્ષ પૂર્વ ક્રિયાત્મક તબક્કો, 7 થી 12 વર્ષ મૂર્ત પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો અને 12 વર્ષથી આગળ અમૂર્ત ક્રિયાત્મક તબક્કો જેને કહેવાય. અને બધાના લક્ષણો પણ અહીંયા આપ્યા છે, ડિટેલમાં જોઈ લેવા. મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? આ મિત્રો યાદ રાખવાનું, મનોસામાજિક એટલે એરિક્સન, બરાબર. તો એની પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપી છે. એરિક્સનનો સિદ્ધાંત જીવનકાળ દરમિયાન વ્યક્તિત્વના વિકાસ પર ભાર મૂકે છે, જેમાં દરેક તબક્કે વ્યક્તિને એક મનોસામાજિક સંઘર્ષનો સામનો કરવો પડે છે. આ સંઘર્ષનું સફળ સમાધાન વ્યક્તિમાં એક વિશિષ્ટ સદ્ગુણ એટલે વર્ચ્યુનો વિકાસ કરે છે. જેમ કે ક્રમ પહેલો છે મૌખિક ઇન્દ્રિય, જન્મથી 1.5 વર્ષ, અને એમાં કયો સદ્ગુણ? આશાનો વિકાસ થાય છે. મનોસામાજિક સંઘર્ષ કયો હોય? વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. તો આ પણ યાદ રાખવાનું મિત્રો. પ્રશ્ન 13, માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. મેસ્લોએ આપ્યો હતો માનવ પ્રેરણાનો સિદ્ધાંત. માનવ પ્રેરણાનો સિદ્ધાંત થિયોરી ઓફ હ્યુમન મોટિવેશન આપ્યો હતો, જેમણે જણાવ્યું હતું કે માનવની જરૂરિયાતો ક્રમબદ્ધ રીતે પૂરી થતી જાય છે. મેસ્લોની જરૂરિયાતોનો શ્રેણી: શારીરિક જરૂરિયાતો, ખોરાક, પાણી, ઊંઘ; સુરક્ષા જરૂરિયાતો, સલામતી, રક્ષણ; પ્રેમ અને સંબંધ, સ્નેહ, મિત્રતા; આત્મસન્માન, માન અને પ્રતિષ્ઠા; આત્મસંતોષ, પોતાની સંપૂર્ણ ક્ષમતાનો વિકાસ કરવો. તો આ ટાઈપના ક્વેશ્ચન બી પૂછી શકે મિત્રો, તો આ પણ યાદ રાખવું. મેસ્લો 5મા પ્રકારની જરૂરિયાત શાને ગણે છે? તો આત્મસંતોષ જે અહીંયા આપ્યું છે ને, 5મા આત્મસંતોષ. તો આ ક્રમ પણ મેં કીધું ને યાદ રાખવાનો. પહેલામાં શારીરિક જરૂરિયાત, બીજું સુરક્ષા, ત્રીજું પ્રેમ અને સંબંધ, ચોથું આત્મસન્માન અને 5મું આત્મસંતોષ. સાંવેદનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? જન્મથી 2 વર્ષ. આ તબક્કો જીન પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંતમાં આવે છે, બરાબર. સાંવેદનિક કારક તબક્કો બાળકના જીવનના જન્મથી લગભગ 2 વર્ષ સુધી જોવા મળે છે. એમાં લક્ષણો શું હોય એ પણ આપણે અહીંયા આપ્યા છે, જોઈ લેવા. 16 નંબર, શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? સાચો જવાબ આવશે વિકાસ. રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણ જેમ કે સમજવાની શક્તિ તમારી સુધરે તો એ શું કહેવાય? વિકાસ કહેવાય, વૃદ્ધિ ના કહેવાય. મેં કીધું ને, વૃદ્ધિ એટલે તમારી હાઇટ, વજનમાં જે ફેરફાર થાય એને વૃદ્ધિ કહેવાય મિત્રો. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા કઈ અવસ્થામાં માતા પિતાએ ભજવવી જોઈએ? તો તરુણાવસ્થામાં મિત્રો એ ઓપ્શન આવશે. તરુણાવસ્થા દરમિયાન બાળકમાં ઝડપથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારો જોવા મળે છે.
આ સમયે બાળકને માર્ગદર્શનની જરૂર હોય છે. એટલે ફ્રેન્ડ, મિત્ર તરીકે, ફિલોસોફર તરીકે અને ગાઈડ તરીકેની તમારી જે યોગ્ય હેલ્પ હોય કરી શકાય. પ્રશ્ન 18, કોના મતે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર વિકાસ છે? તો સાચો જવાબ આવશે ડી ઓપ્શન, ક્રો અને ક્રો. આપણે વ્યાખ્યા જોઈ હતી. સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એટલે વિકાસ જે કહે છે, ક્રો અને ક્રોના મતે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એટલે વિકાસ. પ્રશ્ન 19, વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય છે? તો પ્રભાવી. આના જવાબમાં આપણે જુઓ અહીંયા ક્લેરિફિકેશન આપ્યું છે. જેનેટિક્સમાં 2 પ્રકારના લક્ષણો હોય છે. પ્રભાવી, જે લક્ષણ વ્યક્તિમાં સ્પષ્ટ રીતે દેખાય, મતલબ જે દેખાઈ આવે એને પ્રભાવી લક્ષણ કહેવાય. હવે પ્રચ્છન્ન લક્ષણ કોને કહેવાય? છુપાયેલું રહે, બહારથી દેખાતું નથી. મતલબ તમારા માં જેમ કહેવાય ને, તમારા વિચારો સમજણમાં તમારો વધારો થયો તો એ દેખાય નહીં, એ પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. પ્રભાવી, જેમ કે તમારી હાઇટ વધી તો એ પ્રભાવી લક્ષણ કહેવાય મિત્રો. પ્રશ્ન 20, દુર્ગાનંદ સિન્હાએ બાળકોના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? તો 3 વિભાગો. કયા કયા? ઘર, શાળા અને સમવયસ્કો. તો દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસને અસર કરતા 3 મુખ્યત્વે વિભાગો. ઘર એટલે બાળકનો પ્રથમ વિકાસ ઘરથી શરૂ થાય છે. ઘરનું ભૌગોલિક, ભૌતિક, સામાજિક પર્યાવરણ આ બધું જ એમાં ઇફેક્ટ કરે. માતા પિતાનું વર્તન. શાળા એટલે શાળામાં જે એમના શિક્ષક દ્વારા જે શીખે, બીજું જે પણ શાળામાંથી લે એને શાળાથી એ શીખે છે. પછી સમવયસ્કો એટલે કે પડોશ અને શાળાના મિત્રો સાથેની પ્રવૃત્તિઓ અને આંતરક્રિયાથી જે શીખે અને જે અસર કરે એ આ કહેવાય સમવયસ્કો મિત્રો, પિયર્સ જેને કહેવાય છે. તો આ 3 મુખ્ય દુર્ગાનંદ સિન્હાએ ઘર, શાળા અને સમવયસ્કો આ યાદ રાખવું. પ્રશ્ન 21, મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો 7 થી 12. જેમ કે અહીંયા આપણે જોયું જ હતું અગાઉ. ખાસ લક્ષણો પણ તમારે જોઈ લેવા. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી? તો કોહલબર્ગે. જોઈએ આપણે. પહેલી છે પૂર્વ પરંપરાગત સ્તર, જેને કહેવાય છે પ્રી કન્વેન્શનલ, 4 થી 10 વર્ષ. બીજું છે પરંપરાગત સ્તર, કન્વેન્શનલ, 10 થી 13 વર્ષ. અને ત્રીજું છે ઉત્તર પરંપરાગત સ્તર, 13 વર્ષ પછી. અને દરેક સ્તરમાં 2-2 સોપાન છે, એટલે ટોટલ 6 સોપાનો છે. એ પણ યાદ રાખવાનું. અહીં લખ્યું છે ને, કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતમાં 3 સ્તર અને 6 સોપાનો ક્રમબદ્ધ રીતે વિકસે છે. આ બધી જ એમાં માહિતી આપી છે. 23માં જોડો, ફ્રોઈડ. તો એમાં શું આવે? આપણને જુઓ જવાબ આપણે જોઈ લઈએ ને. પહેલામાં સી એટલે ફ્રોઈડમાં આપણને ખબર છે મનોજાતીય વિકાસ. એરિક્સન મનોસામાજિક વિકાસ. ડી કોહલબર્ગ એ નૈતિક વિકાસ. અને પિયાજે બૌદ્ધિક વિકાસ. તો આ રીતના યાદ રાખવાના જોડકા. ફ્રોઈડ એટલે મનોજાતીય, એરિક્સન મનોસામાજિક, કોહલબર્ગ એટલે નૈતિક વિકાસ અને પિયાજે એટલે બૌદ્ધિક વિકાસ. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી હતી? તો એરિક્સને. હમણાં જ આપણે જોયું ને, આ જુઓ એરિક્સનનો સિદ્ધાંત આપણે જોયો ને હમણાં જ. મનોસામાજિક સંઘર્ષ વિકસે છે એની વાત છે. તો આ જવાબ અહીંયા છે સંપૂર્ણ માહિતી સાથે. પ્રશ્ન 25, ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતા ક્રમિક, પ્રગતિશીલ અને પ્રમાણાત્મક ફેરફાર એટલે વૃદ્ધિ. મેં કીધું ને મિત્રો, વજન, કદ, આકારમાં ફેરફાર થાય ને વૃદ્ધિ કહેવાય, વિકાસ ના કહેવાય. એટલે બી ઓપ્શન આવશે. પ્રશ્ન 26, કુદરતમાં જે સજીવોમાં ચેતનાનો સંચાર થયો હોય તેને શું કહેવાય? તેને સજીવ કહે છે. આ યાદ રાખવું મિત્રો. પ્રશ્ન 27, વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય તેને શું કહે છે? તેને વિકાસ કહે છે. વર્તન પ્રગતિશીલ, મેં કીધું ને વર્તનમાં ફેરફાર થાય એ દેખાય નહીં તો એને વિકાસ કહેવાય. જે દેખાય એ વૃદ્ધિ કહેવાય મિત્રો. 2 વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે? તો 272. આ પણ માહિતી યાદ રાખવી મિત્રો. માનવ જીવનનો સુવર્ણકાળ કઈ અવસ્થા ગણાય છે? તો સાચો જવાબ આવશે યુવાવસ્થા.
યુવાવસ્થા એ માનવ જીવનનો સુવર્ણકાળ કહેવામાં આવે છે, કારણ કે આ અવસ્થામાં શારીરિક શક્તિ અને આરોગ્ય શ્રેષ્ઠ હોય છે, માનસિક ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિ વધુ મજબૂત હોય છે, વ્યક્તિ જવાબદારીઓ નિભાવવામાં અને જીવનના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સક્ષમ બને છે. એટલે આને સુવર્ણકાળ કહેવાય છે યુવાવસ્થાને. જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે શું આવે? પરિપક્વતા. આ યાદ રાખવું. વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ એટલે પરિપક્વ આપણે થઈ ગયા એવું કહેવાય. બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કોણે પાડ્યા? તો દુર્ગાનંદ સિન્હાએ. આપણે જોયું ને, જુઓ, ઘર, શાળા અને સમવયસ્કો. હમણાં જ માહિતી જોઈ હતી આપણે, એટલે ડિટેલમાં નથી જોતા હવે. કોના મતે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર? તો હરલોક. એ આપણે જોયું છે હતું હમણાં. આ જો ફરીથી આપણે વ્યાખ્યા આપી છે. આપણે વારંવાર આ કેમ મૂકીએ છીએ વ્યાખ્યા? કારણ કે બધી જ વ્યાખ્યાઓ તમને યાદ રહી જાય. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે? તો બ્રહ્મચર્યાશ્રમ. આ સી ઓપ્શન આવશે સાચો. હિન્દુ શાસ્ત્રોમાં માનવ જીવનને 4 આશ્રમોમાં વહેંચવામાં આવ્યું છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. તો આ 4 યાદ રાખવા. કઈ અવસ્થાને જીવનનો સંક્રાંતિ કાળ કહેવાય છે? તો સાચો જવાબ આવશે તરુણાવસ્થા. તરુણાવસ્થા એ જીવનનો સંક્રાંતિ કાળ કહેવામાં આવે છે, કારણ કે આ અવસ્થામાં વ્યક્તિ બાળપણમાંથી પુખ્તાવસ્થા તરફ પરિવર્તન કરે છે. તો આ સંપૂર્ણ માહિતી છે. પ્રશ્ન 35. 35થી 50 વર્ષ સુધીની અવસ્થા કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ આવશે મધ્ય પુખ્તાવસ્થા. આ ખાસ યાદ રાખવું. જીન પિયાજે 7થી 12 વર્ષના ગાળાને કઈ અવસ્થા ગણાવે છે? મૂર્ત ક્રિયાત્મક તબક્કો. જેની માહિતી આપણે હમણાં જ જોઈ હતી. મૂર્ત ક્રિયાત્મક તબક્કો એટલે જે વસ્તુ દેખી શકે એમાં એ આગળ વધે છે. જોવાથી એટલે જે વસ્તુ સ્પર્શ કરીને જોઈને સમજી શકે છે, એ જે ગાળો છે એને 7થી 12 વર્ષનો કહેવાય છે, જેને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે. બૌદ્ધાત્મક વિકાસના તબક્કાઓ કોણે દર્શાવ્યા? હમણાં જ આપણે વાત કરી બૌદ્ધાત્મક એટલે જીન પિયાજે. આપણને યાદ રહેવું જોઈએ. આ એના સંપૂર્ણ માહિતી છે. 4 તબક્કા: સાંવેદનિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, મૂર્ત ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મક. કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે? 7થી 12 વર્ષ. એ માહિતી આપણે હમણાં જ જોઈ. 39. અમૂર્ત ક્રિયાત્મક તબક્કાનો સમયગાળો. તો એ પણ આપણે માહિતી જોઈ, 12થી વધુ. બરાબર, અહીંયા આપ્યું જ છે. અમૂર્ત છેલ્લે આવે, 12થી ઉપરના વર્ષ. 40. કયા વર્ષના સમયગાળાને સાંવેદનિક કારક તબક્કો કહે છે? તો જન્મથી 2 વર્ષ. અહીંયા માહિતી આપી છે. પ્રથમ તબક્કો સાંવેદનિક કારક તબક્કો જે કહેવાય છે. વિકાસ ખાલી જગ્યાથી ખાલી જગ્યા દિશામાં થાય છે, તો સામાન્યથી વિશિષ્ટ દિશામાં થાય છે. લગભગ કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે? તો 280 દિવસ. 43. આજીવન અને સતત ચાલતી પ્રક્રિયા એટલે શું? તો આપણને ખબર જ છે, વિકાસ. આજીવન અને સતત એ વિકાસ કહેવાય. વૃદ્ધિ અમુક વર્ષે અટકી જાય મિત્રો. 44. કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા કઈ છે? તો સુપ્ત અવસ્થા. 45. કયા તબક્કામાં બાળક ફક્ત ચૂસવાની, ગળવાની અને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કરે છે? તો સાચો જવાબ આવશે સાંવેદનિક કારક તબક્કો. કઈ શૈલીમાં ઉછરેલા બાળકો હકારાત્મક વલણવાળા હોય છે? તો સાચો જવાબ આવશે પારસ્પરિક. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? 2 થી 4 કિલોગ્રામ હોય છે. કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? લાડ લડાવવાની. આ તો આજે છૂટછાટ વધારે મળી હોય ને મિત્રો, એ આવે. જો અહીંયા બધી જ શૈલીઓ આપી છે. અધિકારવાદી એટલે કડક શિસ્ત અને સરમુખત્યારશાહી, બાળક ડરપોક બને.
લાડ કોડવાળી પુષ્કળ છૂટછાટ બાળક અશિસ્ત બને એટલે શિસ્ત વગરનું બને. અધિકૃત અને પારસ્પરિક એટલે પ્રેમ અને શિસ્તનો સમન્વય હોય, શ્રેષ્ઠ શૈલી જે કહેવાય છે. ત્રીજી. ચોથી છે ઉપેક્ષક, સામેલગીરીનો અભાવ, બાળક અસામાજિક બને. તો આ બધી જ શૈલીઓ યાદ રાખવી. કઈ અવસ્થામાં વિજાતીય વ્યક્તિ તરફ સૌથી વધુ આકર્ષણ થાય છે એવું ફ્રોઈડ જણાવે છે? તો સાચો છે પુખ્ત શિશ્ન કેન્દ્રી. આ જવાબ આવશે એ. અહીંયા એની માહિતી આપી છે. મુખ કેન્દ્રી એટલે 0 થી 2 વર્ષ. આનંદનું કેન્દ્ર મુખ, અંગૂઠો ચૂસવો. ગુદા કેન્દ્રી 2 થી 3 વર્ષ, મળમૂત્ર વિસર્જનથી આનંદ. લિંગ કેન્દ્રી 3 થી 6 વર્ષ, જનન અંગોનો ઉત્તેજનથી આનંદ. સુષુપ્ત જે કહેવાય 6 થી 12 વર્ષ, જાતીયતા શાંત. અને પુખ્ત લિંગ કેન્દ્રી 13 વર્ષ પછી, વિજાતીય આકર્ષણ અને લગ્ન સંસ્થા. 50. ફ્રોઈડના મતે કઈ અવસ્થામાં બાળકને સજાતીય આકર્ષણ સૌથી વધુ હોય છે? તો સુપ્ત અવસ્થા. 51 નંબર. કઈ અવસ્થાનું બાળક પ્રબળ જિજ્ઞાસાવાળી હોય છે? તો કિશોરાવસ્થા. એ તો આપણને ખ્યાલ આવી જ જાય. નીચેનામાંથી વિકાસની અવસ્થાઓનો સાચો ક્રમ કયો છે? તો આપણને જો પેલું 7 અવસ્થાઓવાળો ક્રમ યાદ હોય તો આપણે કહી શકીએ શૈશવાવસ્થા, બાળ્યાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ સાચો ક્રમ છે. નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? તો જવાબ આવશે આબોહવા. તો આમાં આપણે શું કહી શકીએ કે છે ને વારસો અને વાતાવરણ એ અસર કરે, આબોહવા અસર ના કરે. 54. સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા. હમણાં જ આપણે જોયું વારસો, વાતાવરણ તો અસર કરે જ, ઉત્પ્રેરણા અને પરિપક્વતા પણ અસર કરે. બાળકના સર્વાંગી વિકાસ પર મુખ્યત્વે 4 પરિબળો સીધી અસર કરે છે: વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા. એના વિશે માહિતી સંપૂર્ણ આપી છે. જેમ કે વારસો એટલે બાળકને તેના માતા પિતા તરફથી જે મળે જનીનમાં એને વારસો કહેવાય. વાતાવરણ એટલે આજુબાજુનું વાતાવરણ. આ બધી જ માહિતી છે. 55. વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે? તો આ પણ હમણાં જ આપણે ડિસ્કસ કર્યું હતું. તો જવાબ આવશે એ. ગર્ભાવસ્થા, શૈશવાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. 7 અવસ્થાઓ આવે છે મિત્રો, મુખ્ય યાદ રાખવી આ જ ક્રમમાં. અહીંયા જુઓ સંપૂર્ણ માહિતી આપી છે, 7 અવસ્થા. તો મિત્રો આ રીતના આપણે મોસ્ટ આઈએમપી વિકાસ, બાળ વિકાસ જે કહેવાય એને રિલેટેડ આપણે 55 MCQ જોયા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, આ અભિગમ તમને ગમ્યો કે નહીં એ કહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને આ બધી PDF તમારે જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તેને જોઈન કરી લેજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ધન્યવાદ.